આખો દિવસ શૂટ કરીને હોજે ઘરે વળ્યા તો ભીલડીનો રેલવે ફાટક આટલા હેરાન કરશે એ મેં કોઈ દી વિચાર્યું નતું. જય દ્વારકાધીશ. રૂપાળા બાબલાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. હવાના 6 વાગે નેટ ટિકિટ નીકળી ગયા હતા નોના કાપરા બાજુ, પણ મને નથી ખબર કે મારી હિરોઈન હવાના પોરમાં ભૂખી થઈ જશે. ત્યારબાદ નીકળી ગયો નોના કાપરા બાજુ, પણ ખબર નહીં ગરદનમાં ભમરો છે કે બીજે કઈ હલલ જ કરે છે. 80 ની સ્પીડે બાઇક ભગાવીને મને ઘડીક ફીલ થયું કે રાઇડર બની ગયો છું. ત્યારબાદ નાના કાપરા આવ્યું, સીધો આવી ગયા બલોદર, પણ અહીંયા આગળના રસ્તા તો બેનપણી જોડે આવ્યો ને. અલ્યા એ બાળક, આ બધું હું નાનો હતો ત્યારે કરતો, હવે તું શું? મારો દિયર હેડતા મેલે એમ છે. હવે કોઈ દી કરીશ આમ? પછી તો શું હે, કાકો ડોન બુલેટ ઉપર આગળ ને અમે પાછળ હેડે જતા હતા. થોડાક કિલોમીટર કાપે ને ખીમણ આવી ગયું. ત્યાંથી સીધા ખસકાઈ મળ્યા ને જસાલી આગળ થોડીક ખારચો જોવા મળી, એટલે અહીંયા આગળથી આપણે લઈ લીધી 1 કિલો. હવે તમારા ગ્રુપમાં હુકાયેલી ખારચ હોય ને એની આઈડી કમેન્ટમાં મેન્શન કરી દેજો. દિયોદર સિટી પોકેડે હવાના ખાલી 9 જ વાગ્યા છે, પણ ખબર નહીં આટલી ગરમી કેમ થાય અહીંયા આગળ. હવે હિતેશપુરી બાપુની ચેનલમાં કરવાનો હતો Q&A વિડિયો શૂટ, એટલે કરી વાળ્યો છે ને આઈદા છે એમની યુટ્યુબ ચેનલમાં. બપોરના 1 વાગે બંને દિવ્યાત્મા થઈ ગઈ ભૂખી, એટલે નીકળી જતા અમે મમ ખાવા. લેવરની ફટકી મારી એટલે ઠકાણે પોકી ગયા ને અહીંયા આગળ મંગાયો શણગારેલો રોટલો, એટલે કે પીજો. પીજા ઉપર તમાકુ ન છે એટલે તીખો લાજો, એટલે મંગાઈ દીધી કોલ્ડ કોફી. મારા ભાઈબંધને પીતા નથી આવડતી, કોકે કીધું છે ને यो साला अपनी आदत से गरीब हो. બાપ દાદા બિચારા તંબુરા વગાડીને ઘેડા થઈ ગયા. છોકરા કે મારે ગીટાર વગાડવું છે. દિયોદર સિટી થી ખસકાઈ મળ્યા ને આવી જાય સીધા ભીલડી, અને અહીંયા આગળ મારા ભાઈબંધે ભાઈ મને લસ્સી. પણ કોકે એમ કીધું છે કે લસ્સી પીવાની વસ્તુ છે, બધા ખાતા કેમ હશે? મહત્વપૂર્ણ સૂચનાઓથી સાંભળવા મળ્યું છે કે ભીલડીના ફાટકે હલવાય છે ને ઈ બુરી ગતના હલવાય. करो हाथ जोड़ के मैं. ભાઈબંધને પછાડીને સીધો પોકી ગયો મારા ગામડે ને અહીંયા આગળ જોયું તો મોસમ એકદમ ચેન્જ થઈ ગયો હતો. હવે તમને લોકોને શું લાગે છે કે વરસાદ આવશે કે નહીં? મારું કેવું તો આવશે. આપણા પરિવારની અંદર એક નવું મેમ્બર એડ થયું છે, એનું નામ શું રાખશું જલ્દી કોમેન્ટ કરી નાખજો. મને આવે છે નીંદર, એટલે હું દઈશ હુઈ, અને તમે લોકો લાઈક ફોલો કર્યા વગર હુરતા નહીં.